અંકલેશ્વર અને હળવદ પંથકમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પસરી ગઈ હતી। વહેલી સવારથી જ આકાશમાં ઘેરાતા વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે અનેક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પાડ્યા હતા। અંકલેશ્વર શહેર દીવા રોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી આમી છાંટા થયા હતા। હળવદ તાલુકાના ઇલાવ, સાહોલ, બોલતા, સુનેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો। વરસાદ પડતા સૌથી વધુ ચિંતિત ધરતીનો તાત થયો છે। ગત 3 સિઝનના લગાતાર માઠવાને લઈ ડાંગરની નિષ્ફળતા ગયા બાદ હવે ડાંગરની વાવણી સાથે દાનો ખીલી ઉઠ્યો છે, ત્યારે તેમ છાપ પડવા દાનો વળી જવા સાથે તેના પાકને નુકસાન થવા સાથે ઉતારો ઓછો થવાની આશંકા ખેડૂતે વ્યક્ત કરી છે। આ અંગે માહિતી આપતા ખેડૂત અગ્રણી જીમિયનભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગર શાકભાજીના પાકમાં જીવાત પડવાની સંભાવના વધી છે, જેથી પાકને નુકસાન થશે। તો કેરીનો પ્રથમ ફાલ બળી ગયો હતો, જે વચ્ચે બીજો ફાલ ખુલ સારો આવ્યો હતો, જે આ માવઠાને લઈ ખરી પડ્યો છે। તો કેરીના મોર વધુ નુકસાન થયું છે। ફેબ્રુઆરી મહિનાના મધ્ય ભાગમાં થયેલા માવઠાને કારણે લોકોએ એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ કર્યો હતો। સવારે ઠંડી, બપોરે ગરમી, ત્યારબાદ વરસાદ। આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। હવામાનમાં આવેલા અચાનક ફેરફાર સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી। તાપમાનના ઉતાર ચઢાવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું। ચાલુ હું આંબાની ખેતી સાથે સંકળાયેલ છું, છતાં ઘઉં વગેરેની ખેતી કરું છું। આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોર આવેલો હતો કે પહેલો ફાલ તો અમારો ચોપડો આવવાની થોડો દેર, બીજો ફાલ અત્યારે સારામાં સારો છે। પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો, આજે વાતાવરણ બદલાયું છે, થોડા છાંટા એવું પડ્યું છે, એનાથી આંબાનો મોર બળી જવાની ભીતિ છે અમને। એટલે આંબાના પાકને ઘણું નુકસાન થયું છે। લોકોને અમે એવું ઈચ્છતા હતા કે આ સાલ મીઠી મધુરી કેરીનો સ્વાદ સસ્તો ખાવા મળશે, પણ એ પરિસ્થિતિ કુદરતી વિમુખ થઈ છે થોડી, ને વાદળછાયું વાતાવરણ આવવાથી આંબાના પાકને નુકસાન થાય એવી ભીતિ છે। બીજા કયા પાક છે શાકભાજી? હવે બીજા પાકમાં અમે અમારા અંકલેશ્વર વિસ્તારમાં વેલાવાળા પાક થાય છે। કપાસ, તુવેરનો પાક થાય છે, લીલા શાકભાજીમાં પરવળ થાય છે, ગલોળા થાય છે, કંટોલા થાય છે, કારેલા થાય છે। એવા પાકને પણ આ વાદળછાયું વાતાવરણ રહેવાથી જીવાત પડવાનો ભય છે। એટલે આ વાદળછાયું થવાથી જીવાતને મોકળું મેદાન મળી જાય, એના ઈંડા જલ્દી સેવાઈ જાય છે અને એ પાકને નુકસાન કરે એવી અમને ભીતિ છે। ઘઉંના પાકની અંદર પણ અત્યારે ઘઉં લગભગ દૂધ ચાલી ગયેલું છે, દાણા બેસી ગયેલા છે, એટલે એ દાણાને વળી જવાનો ભય લાગે છે। આ વાદળછાયું વાતાવરણ રહેવાથી ઘઉંના પાકને થોડું નુકસાન થયું છે, એનો દાણો થોડો વળી જાય એવું છે। જે ફૂલ સ્ટેજમાં દાણો જોઈએ તે નહીં થતા થોડો વળી જવાની અમને ભીતિ સેવાઈ રહી છે। બાકી એકંદરે ઘઉંનો પાક સારો છે ને એકંદરે લોકોને એવી આશા છે કે આ વર્ષે સારું ઉત્પાદન આવશે। પણ હવે કુદરત સાથે અમારે બાદ ભીરવાની છે, એટલે હવે પછી અત્યારે આ થોડો સાધારણ વાદળછાયું વાતાવરણ થયું છે, છાંટામાં થોડા પડ્યા, એટલે એટલું બધું નુકસાન નથી, પણ નુકસાન જીવાતનું થવાનો થોડો ભય રહેલો છે અમને।